હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ યુનિકોર્ન ક્લાસીસ. આજે આપણે ધોરણ 6ના ગણિતમાં ચેપ્ટર નંબર 5 એટલે કે પાયાના આકારની સમજૂતી આ ચેપ્ટરને આગળ વધારવાના છે. આની પહેલાંના બે વિડીયોમાં આપણે 5.1 થી લઈ અને 5.4 સુધીનો અભ્યાસ કરેલો છે. તો ચાલો આજે શરૂઆત કરીએ 5.5ની. તો સૌની પહેલાં જોઈએ આપણે એની સમજૂતી. લંબ રેખા. મિત્રો, લંબ રેખા કોને કહેવાય? બે રેખાઓ એવી રીતે છેદે કે તેમના દ્વારા બનતો ખૂણો 90 હોય. છેદવું એટલે કે એકમાંથી બીજું પસાર થવું. તો જ્યારે બે રેખા એકબીજામાં છેદે તો એમની વચ્ચે 90નો ખૂણો આવે. એટલે માની લ્યો એક રેખા એમ છે અને એક રેખા એલ છે. હવે આ બંને રેખા એવી રીતે છેદે કે જેમાં વચ્ચેનો ખૂણો છે એ 90 અંશનો થાય. તો આ બંને એકબીજાને લંબ છે, એટલે કે રેખા એલ અને રેખા એમ એકબીજાને લંબ છે એવું કહેવાય. અને એને આપણે આવી સંજ્ઞાથી દર્શાવીએ, ઊંધો ટી. એવી જ રીતે આ રેખા એ છે અને રેખા બી છે, તો એ બે વચ્ચે પણ 90 અંશનો ખૂણો થાય છે. તો રેખા એ અને રેખા બી છે એ પણ એકબીજાને લંબ છે. હવે માની લ્યો કે તમને એમ કહે કે કોઈ બે રેખા છે એકબીજાને લંબ છે, તો તેમની વચ્ચેના ખૂણાનું માપ કેટલું થાય? 90. અથવા તો જેની વચ્ચે 90નો ખૂણો હોય તો એ બંને રેખા કેવી હોય? લંબ હોય. હવે સ્વાધ્યાય 5.5 કઈ પ્રતિકૃતિ છે લંબ રેખા દર્શાવે છે? તો સૌની પહેલા છે ટેબલની સપાટીની પાસેની બાજુ. માની લો કે ટેબલ તમારું આવી રીતનું છે, તો એની પાસેની સપાટી એટલે કે એક આ અને એક આ બંને વચ્ચે કેટલાનો ખૂણો થાય છે? 90 અંશનો. તો આ બંને લંબ રેખા કહેવાય? તો કે હા, કહેવાય. પછી છે રેલવે ટ્રેકના પાટા. તો રેલવે ટ્રેકના પાટા બધાને ખબર છે કે આવી રીતે હોય. તો આ બંને ક્યાંય છેદે છે? નથી છેદતા, તો ખૂણો તો થવાનો જ નથી. એટલે આ બંને રેખાને આપણે સમાંતર રેખા કહેશું, લંબ રેખા કહેવાય નહીં. જે રેખાઓ ક્યારે એકબીજાને સ્પર્શે નહીં અથવા તો છેદે નહીં તેવી રેખાઓને સમાંતર રેખા કહેવાય. મૂળાક્ષર એલ ની રચના દર્શાવતો રેખાખંડ. તો એલ છે એ કેવી રીતે હોય? આવી રીતે. તો આ રેખા અને આ રેખા બંને વચ્ચે 90 અંશનો ખૂણો થાય છે, જેથી મૂળાક્ષર એલ ની રચના છે એને આપણે લંબ રેખા કહી શકીએ. એવી જ રીતે વી. તો વીમાં આ ખૂણો છે એ તમારે કોણ માપકથી માપી લેજો, 90 અંશ થશે નહીં, જેથી મૂળાક્ષર વી છે એ લંબ રેખા દર્શાવતું નથી. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. એક્સ અને વાય એક રેખાખંડ છે અને પી અને ક્યુ એક રેખાખંડ છે. એ બંને એ બિંદુમાં છેદે છે. તો હવે તમારે આ પી એ વાયનું માપ કહેવાનું છે. અને તમને પ્રશ્નમાં એક વસ્તુ કીધેલી છે કે પી ક્યુ લંબ છે એક્સ વાય. તો મેં તમને હમણાં થોડી વાર પહેલાં જ કીધું કે જ્યારે લંબ રેખા હોય તો તેની વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ. અથવા તો આ ખૂણો 90 અંશનો છે, તો રેખાખંડ પી ક્યુ અને રેખાખંડ એક્સ વાય એકબીજાને પરસ્પર લંબ હોય. હવે જોઈએ 3. તમારા કંપાસમાં આવી રીતેના બે ખૂણા માપવા માટેના સાધનો હશે, જેને હવે એમાં આપણે માપ કેટલું હોય એ જણાવવાનું છે. તો આ બંને છે એ લંબ રેખા છે, તો એની વચ્ચેના ખૂણાનું માપ હંમેશા 90 હોય છે. એવી જ રીતે આમાં પણ આ બંને રેખા છે લંબ છે, તો આનું માપ પણ 90 અંશ જ હોય છે. હવે આ ખૂણો તમે માપશો તો 30નો મળશે, આ ખૂણો માપશો તો 60નો મળશે. એવી જ રીતે આ બીજામાં બંને ખૂણા 45 અંશના હશે. તો હવે તમારે એ કહેવાનું છે કે આ બંનેમાંથી કોઈ એક ખૂણો સમાન છે, એટલે કે કોઈ ખૂણાનું માપ સરખું છે. ધ્યાનથી જોવો જોઈએ. તો જ્યાં લંબ રેખા છે ત્યાં બંનેમાં 90 અંશનો ખૂણો છે. તો કે હા, આમાં એક ખૂણો સમાન છે જેનું માપ 90 અંશ છે. હવે એક્ઝામ્પલ 4, એમાં તમને આવી રીતની આકૃતિ આપી છે અને નીચે પ્રશ્ન પૂછ્યા છે. તો તમારે આના જવાબ આપવાના છે. તો એમાં
CE બરાબર EG છે કે નહીં? તો સૌથી પહેલાં આપણે CE જોઈએ. CE બરાબર તો C થી D એટલે કે 1 એકમ અને D થી E ટોટલ કેટલા થાય? 1 + 1 એટલે કે 2 એકમ આનું માપ છે. એવી જ રીતે E થી G છે એટલે કે E થી F અને F થી G એ પણ કેટલું થાય છે? 2 એકમ. તો બંને 2 એકમ થયા તો CE બરાબર EG છે. તો કે હા, CE બરાબર EG છે. હવે બીજો, રેખાખંડ PE એ CG નું દ્વિભાજન કરે છે. હવે રેખાખંડ PE એટલે કે આ ઊભી લાઈન એ C અને G નું દ્વિભાજન કરે છે. દ્વિભાજન એટલે કે 2 સરખા ભાગ કરે છે. તો કે CE બરાબર 2 એકમ છે અને EG આ બાજુ પણ 2 એકમ છે. તેથી રેખાખંડ PE એ CG નું દ્વિભાજન કરે છે. હવે C છે, PE રેખાખંડ લંબ દ્વિભાજક બનતો હોય તેવા 2 રેખાખંડના નામ આપવાના છે. તો PE એટલે કે આ ઊભી રેખા, તો 1 એકમ આ બાજુ અને 1 એકમ આ બાજુ, તો આખું શું થાય? રેખાખંડ DF. તો આ DF છે એક એવો રેખાખંડ છે જે PE છે એનું દ્વિભાજન કરે છે. હવે એવી રીતે એક બે બાજુ વધારતું જવાનું એટલે C થી D વધાર્યું તો આખું શું થાય? આ બાજુ CE અને EG એટલે કે C થી G છે એ પણ PE રેખાખંડ એનું દ્વિભાજન કરશે. એવી જ રીતે 3 એકમ આ બાજુ લ્યો, 3 એકમ આ બાજુ લેવાના એટલે કે B થી H સુધી રેખાખંડ છે એનું દ્વિભાજન છે એ પણ PE કરશે. હવે શું નીચેનું વિધાન સત્ય છે એ કહેવાનું છે. AC છે FG કરતા મોટો છે. તો AC બરાબર કેટલા એકમ છે? 1 આ અને 1 આ એટલે ટોટલ 2 એકમ થયા. અને FG તો FG કેટલું છે? 1. તો 1 કરતા 2 મોટો કે નહીં? હા, મોટો. એટલે કે આ વિધાન સત્ય છે. CD બરાબર GH. CD બરાબર કેટલા એકમ છે? 1. અને બીજું છે GH તો એના બરાબર પણ કેટલા છે? 1. તો કે 1 બરાબર 1 સાચું કહેવાય? તો કે હા. BC કરતા EH મોટો છે. હવે BC બરાબર કેટલા એકમ છે? 1. અને EH બરાબર કેટલા છે? 1, 2 અને 3. તો 1 કરતા 3 મોટો? તો કે ભાઈ હા. એટલે કે આ ત્રણેય વિધાન છે સત્ય છે. હવે આપણે આગળ જોશું 5.6. તો 5.6 શરૂ કરતા પહેલા આપણે એની સમજૂતી જોઈ લઈએ. તો ત્રિકોણ, મિત્રો ત્રિકોણ કેને કહેવાય? તો 3 રેખાખંડથી બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય. માની લો કે આમાં 3 રેખાખંડ, એક AB છે, એક BC છે અને એક AC છે. તો આ 3 રેખાખંડ ભેગા થઈ અને એક બંધ આકૃતિ બનાવે તો એને ત્રિકોણ કહેવાય. હવે જ્યારે 3 રેખાખંડ હોય પણ એ બંધ ન હોય એટલે કે ખુલ્લી આકૃતિને આપણે ત્રિકોણ ન કહી શકીએ. ત્રિકોણ છે તો ત્રિકોણમાં 3 બાજુ છે અને 3 ખૂણા છે. હવે એ બાજુ AB, BC અને AC જે એના રેખાખંડ છે એને એની બાજુ કહેવાય. ખૂણા એટલે ખૂણો A, ખૂણો B અને ખૂણો C. બરાબર. હવે આ બાજુ અને ખૂણાને આધારે એના પ્રકાર પડે છે. તો જ્યારે ત્રણેય બાજુ અલગ અલગ હોય એટલે કે આનું માપ 5 સેન્ટીમીટર છે, આનું 6 સેન્ટીમીટર છે અને આનું 7 સેન્ટીમીટર છે તો એને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. એટલે કે બધી બાજુના માપ અલગ અલગ હોય તો એ વિષમ બાજુ. જ્યારે બધી બાજુના માપ સરખા હોય એટલે કે આ 5 સેન્ટીમીટર છે, આ 5 છે અને આ પણ 5 સેન્ટીમીટર છે તો જ્યારે 3 સરખા હોય તો એને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ. જ્યારે કોઈ પણ 2 બાજુના માપ સરખા હોય એટલે કે માની લ્યો આનું માપ 5 છે અને આનું 5 છે અને આનું 6 છે એટલે કોઈ પણ 2 બાજુનું માપ 5 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર એટલે એ સરખું થયું તો એવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. હવે જોઈએ ખૂણાને આધારે એના પ્રકાર. તો એક છે લઘુકોણ, બીજો છે કાટકોણ અને ત્રીજો છે ગુરુકોણ. જ્યારે 3 ખૂણા છે એ લઘુકોણ હોય એટલે કે 90 અંશ કરતાં 3 ખૂણા ઓછા હોય તો એને લઘુકોણ કહેવાય. જ્યારે 3 માંથી એક ખૂણો છે એ 90 અંશનો હોય તો એ કાટકોણ કહેવાય. અને કોઈ પણ એક 90 અંશ કરતાં વધારે હોય તો એ ગુરુકોણ ત્રિકોણ કહેવાય. અને એક નોંધ યાદ રાખજો મિત્રો,
કોઈ પણ ત્રિકોણ હોય એમાં ઓછામાં ઓછા 2 ખૂણા છે એ લઘુકોણ હોય, એટલે 2 ખૂણાનું માપ હંમેશા 90 કરતાં ઓછું હોય અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો છે એ 180 અંશ થાય. અને ત્રીજો પોઈન્ટ કે કોઈ પણ 2 બાજુનો સરવાળો હોય એ ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટો હોય. હવે જોઈએ સ્વાધ્યાય 5.6. પેલું છે કે આમાંથી ત્રિકોણના પ્રકાર લખવાના છે. તો જોવો જોઈએ 7 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર, 9 સેન્ટીમીટર. ત્રિકોણની 3 બાજુ છે અને 3 બાજુના માપ અલગ અલગ છે. તો જ્યારે ત્રિકોણની 3 બાજુના માપ અલગ હોય તો એવા ત્રિકોણને કેવો કહેવાય? વિષમબાજુ ત્રિકોણ. એવી જ રીતે બીજો 8.7, 7 અને 6 સેન્ટીમીટર. આ પણ 3 માપ અલગ છે. તો એવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાય? વિષમબાજુ ત્રિકોણ. હવે ત્રીજું PQ, QR અને PR. ત્રણ બાજુ 5 સેન્ટીમીટર. એટલે જ્યારે ત્રિકોણની 3 બાજુ સરખી હોય તો એને કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ. એક ખૂણો 90 અંશ એટલે કે કાટખૂણો હોય તો એને કેવો કહેવાય? કાટકોણ ત્રિકોણ. હવે એક ખૂણો 90 નો છે એટલે કાટકોણ ત્રિકોણ તો છે જ, પણ XY અને YZ 2 બાજુ સરખી આપી છે. તો 2 બાજુ સરખી હોય એવા ત્રિકોણને કેવો કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ. અને એક ખૂણો કાટખૂણો છે એટલે એને કાટકોણ ત્રિકોણ પણ કહેવાય. એટલે આનું નામ થશે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. હવે એક ખૂણો 30 નો છે, એક 70 નો છે અને એક 80 નો છે. તો જોવો જોઈએ બધા છે એ 90 કરતાં ઓછા છે. તો 3 ખૂણા લઘુકોણ હોય તો એને કેવો ત્રિકોણ કહેવાય? લઘુકોણ ત્રિકોણ. એક્ઝામ્પલ નંબર 2 છે એમાં આ બધા જોડકા છે એ જ તમારે જોડવાના છે. તો એ તમારે લોકોને જાતે કરી લેજો એટલે તમારે પ્રેક્ટિસ પણ થઈ જાય અને વધારે ખ્યાલ પણ આવી જાય. ત્રીજો છે આના ઉપરથી આપણે એનું નામ કહેવાનું છે. 2 બાજુ સરખી છે તો એને કેવો ત્રિકોણ કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ. અને 2 રીતે નામ લખવાના છે. એટલે એક બાજુને આધારે અને એક ખૂણાના આધારે. આ 3 ખૂણા માપશો તમે એટલે 3 ખૂણાનું માપ કેટલું થશે? 90 કરતાં ઓછું. તો એક સમદ્વિબાજુ ત્રિકોણ અને એક લઘુકોણ ત્રિકોણ. એ જ રીતે આમાં 3 બાજુના માપ અલગ અલગ છે, 8, 15 અને 17. તો જ્યારે બધી બાજુના માપ અલગ અલગ હોય તો એવા ત્રિકોણને આપણે વિષમબાજુ ત્રિકોણ કહીએ છીએ. અને એક ખૂણો છે એ કાટખૂણો છે એટલે કે બીજું નામ આનું શું થાય? કાટકોણ ત્રિકોણ. હવે એક્ઝામ્પલ આના જેવા બીજા છે એ તમે લોકો પ્રેક્ટિસ કરજો જેથી વધારે ખબર પડે. હવે ચોથો એક્ઝામ્પલ છે એમાં દિવાસળીથી તમારે ત્રિકોણ બનાવવાનો છે. તો ત્રિકોણ બને છે કે નહીં એ તમારે કહેવાનું છે. જો 3 દિવાસળી હોય તો હું એને કઈ રીતે ગોઠવીશ? આ 1, આ 2 અને એક આ 3. તો બની ગયો ત્રિકોણ? તો કે ભાઈ હા. તો 3 દિવાસળીથી ત્રિકોણ બને? હા બને. અને એવા ત્રિકોણને કેવું નામ આપી શકીએ આપણે? 3 દિવાસળીની લંબાઈ સરખી હોય એટલે કે સમબાજુ ત્રિકોણ. 4 દિવાસળી હોય તો 4 દિવાસળીમાં આપણે ત્રિકોણ બનાવી શકીએ નહીં. શું કામ? કારણ કે આપણે જોયું કે ત્રિકોણમાં કોઈ પણ 2 બાજુના માપનો સરવાળો છે એ હંમેશા જે ત્રીજી બાજુ છે એના કરતાં વધારે હોય. એટલે કે 4 દિવાસળીથી કરશું તો આ ગુણધર્મનું પાલન થશે નહીં. એટલે કે 4 દિવાસળીથી ત્રિકોણ બનશે નહીં. હવે 5 દિવાસળી, આ 1 અને આ 2, આ 3 અને 4 અને નીચે એક મૂકી દઉં તો 5. તો આનાથી ત્રિકોણ બને? હા બને. એમાં આ 2 બાજુ છે એ સરખી છે એટલે આ ત્રિકોણને શું નામ આપી શકીએ આપણે? સમદ્વિબાજુ ત્રિકોણ. એવી જ રીતે 6 દિવાસળી હોય તો બધી બાજુમાં 2 દિવાસળી મૂકી દઉં. 3, 4, આ 5 અને આ 6. તો 6 દિવાસળીથી કયો ત્રિકોણ બને? સમબાજુ ત્રિકોણ.
એટલે કે 3 અને 6 દિવાસળી હોય તો સમબાજુ બનશે, 5 હોય તો સમદ્વિબાજુ બનશે અને 4 દિવાસળીથી ત્રિકોણ બનશે નહીં. તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાય 5.6. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 5.5ની સમજૂતી. ચતુષ્કોણ. તો ફ્રેન્ડ્સ, ચતુષ્કોણ કેને કહેવાય? જેને 4 બાજુ હોય એવા બહુકોણને ચતુષ્કોણ કહેવાય. બહુકોણ એટલે કે ખૂણાઓના માપ વધારે પડતા ખૂણા હોય એને આપણે બહુકોણ કહીએ. 3 થી વધારે ખૂણા હોય તો એ બહુકોણ કહેવાય. તો ચતુષ્કોણના અલગ અલગ પ્રકાર છે. પહેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર હોય, સમાંતર એટલે મેં તમને પહેલા પણ કીધું છે અને હજી પણ કહી દઉં, જે રેખા ક્યારેય એકબીજાને અડે નહીં, આને ગમે એટલી લંબાવશું તો આ રેખા ક્યાંય એકબીજાને છેદશે નહીં, એટલે કે એકબીજામાં ટચ થશે નહીં, એવી રેખાને સમાંતર રેખા કહેવાય. તો સામસામેની બાજુ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આ આકૃતિ છે તેમાં આ બે બાજુ છે એ સામસામેની છે અને આ બે બાજુ છે એ સામસામેની છે. તો માની લો કે આનું માપ 5 સેન્ટીમીટર છે, આનું 5 સેન્ટીમીટર છે, આનું 2 સેન્ટીમીટર અને આનું 2 સેન્ટીમીટર. તો 2 અને 2 સરખા થયા, 5 અને 5 સરખા થયા. તો આવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ. ચારેય બાજુ સરખી હોય તો એને સમબાજુ કહેવાય. માની લો કે આનું માપ 3 સેન્ટીમીટર છે, આનું 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. ચાર બાજુના માપ જો સરખા હોય તો એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. પછી ચોરસ. ચોરસમાં ચારે બાજુ સરખી હોય છે તો તમને બધાને ખ્યાલ જ છે, તો એ સમબાજુ ચતુષ્કોણ થયો. પણ જો આ બધા ખૂણા છે એ 90 અંશે થઈ જાય, એટલે કે જો ચોરસમાં બધી બાજુ સરખી તો હશે અને બધા ખૂણા છે એ કાટખૂણા હશે, એટલે કે ચારે ચાર ખૂણા 90 અંશના હશે. એટલે ચાર બાજુ સરખી અને બધા ખૂણા કાટખૂણા. જો એવો ચતુષ્કોણ હોય તો એને આપણે ચોરસ કહીએ. લંબચોરસ, જેમાં સામસામેની બાજુ સમાંતર હોય એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો થયો, પણ એમાં ખૂણા થોડાક નમેલા હતા. હવે જો હું એને 90 અંશે કરી નાખું તો એ આપણો લંબચોરસ થઈ જાય, એટલે કે બધા ખૂણા કાટખૂણા અને સામસામેની બાજુ છે એ સમાંતર હોવી જોઈએ. સમલંબ ચતુષ્કોણ. તો સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય. સમાંતર બાજુમાં કેવું હતું કે બે બાજુ છે એ એની બે જોડ સરખી હતી. હવે આમાં એક જ જોડ સરખી હોય, એટલે કે સમાંતર હોય, માપ સરખું ન હોય પણ સમાંતર હોય, તો આને આપણે સમલંબ ચતુષ્કોણ કહી શકીએ. ચાલો, તો આ સમજૂતીને આધારે જોઈએ આપણે આગળનું સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાન સાચા છે કે ખોટા, અથવા તો ખરું છે કે ખોટું તે જણાવો. એમાં પહેલો પ્રશ્ન છે, લંબચોરસનો દરેક ખૂણો છે એ કાટખૂણો છે. તો લંબચોરસમાં બધા ખૂણા કાટખૂણા છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? સાચું. બરાબર. બીજો પ્રશ્ન છે, લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે. તો લંબચોરસ હોય તો એમાં સામસામેની બાજુઓનું માપ કેવું હોય? હંમેશા સરખું હોય છે. એટલે કે બીજું વિધાન પણ સાચું છે. અને એના પછી ત્રીજું, ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. હવે ચોરસ છે તો ચોરસમાં વિકર્ણ એટલે કે સામસામેના ખૂણાને જોડતી રેખા અથવા તો રેખાખંડ. તો આમાં સામસામેના જે ખૂણાને જોડતી રેખાખંડ છે એને આપણે વિકર્ણ કહીએ. તો વિકર્ણો છે એકબીજાને લંબ હોય છે. તો આ વિધાન પણ સાચું છે, કારણ કે આ બધા ખૂણા અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે અને આપણે બધાને ખબર છે 90 અંશનો ખૂણો બનાવે ત્યારે એ છે એ લંબ હોય. ચોથો છે, સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. તો સમબાજુ ચતુષ્કોણ એમાં બધી બાજુઓના માપ કેવા હોય છે? સરખા. ચોરસ પણ એક સમબાજુ ચતુષ્કોણ જ છે. તો આ વિધાન પણ સાચું છે. પાંચમું છે, સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં કઈ બાજુની લંબાઈ સરખી હોય? સામસામેની. બધી બાજુ સરખી હોય નહીં, એટલે કે આ વિધાન ખોટું છે. બધી બાજુની લંબાઈ સરખી
ન હોય. સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર હોય છે. સમલંબ ચતુષ્કોણ છે તેમાં સામસામેની બાજુ સમાંતર હોય એ વસ્તુ સાચી નથી. સામસામેની બાજુઓમાંથી ફક્ત એક જ જોડ સમાંતર હોય છે, એટલે કે આ જોડ છે એ સમાંતર છે, જ્યારે આ જોડ છે એ સમાંતર નથી. અને હું સહેજ એક લંબાવું તો એ એક બિંદુએ ભેગી થઈ જશે, એટલે કે જ્યારે એ બિંદુએ ભેગી થઈ જાય તો એને આપણે સમાંતર કહી શકીએ નહીં. હવે એના પછીનો બીજો પ્રશ્ન કારણ આપવાના છે. એમાં પહેલું છે ચોરસ છે એ વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. ચોરસને આપણે વિશિષ્ટ લંબચોરસ કહી શકીએ? તો કે આ બધું કહી શકીએ જ છે, આપણે ખાલી કહેવાનું છે કે શું કામ આવું કહી શકીએ. તો મિત્રો લંબચોરસ છે તો લંબચોરસમાં સામસામેની બાજુ એક તો સમાંતર હોય અને બધા ખૂણા કાટખૂણા હોય. હવે આ જે સામસામેની બાજુ છે જે સરખી હોય એની બદલે હું બધી બાજુ સરખી કરી નાખું તો શું થાય? માની લ્યો કે આ લંબચોરસ છે એમાં હું બધી બાજુ સરખી કરી નાખું, એટલે કે આ બાજુ ને આ બાજુ આ ચારે ચાર સરખી કરી નાખું તો એ ચોરસ થઈ જાય. તો તમારે લંબચોરસના ગુણધર્મો લખી અને નીચે લખી નાખવાનું કે હા ચોરસને આપણે વિશિષ્ટ લંબચોરસ કહી શકીએ. એ રીતે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ? તો કે હા, સમાંતર બાજુ ચતુષ્કોણમાં આમસામેની બાજુ સમાંતર અને સરખી હોય અને ખૂણા થોડાક ત્રાંસા હોય. હવે ખૂણાને જો હું 90 અંશે કરી નાખું તો લંબચોરસને પણ આપણે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. જેવી રીતે લંબચોરસનું છે એવી રીતે ચોરસનું છે, પણ આમાં સમાંતર ન હોય. કયો ચતુષ્કોણ હોય? સમબાજુ ચતુષ્કોણ હોય. ચોથું, ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે. તો મિત્રો ચતુષ્કોણ કેને કહેવાય? જેને ચાર ખૂણા અને ચાર બાજુ હોય એને આપણે ચતુષ્કોણ કહી શકીએ. ચોરસમાં ચાર બાજુ ચાર ખૂણા, લંબચોરસમાં ચાર બાજુ અને ચાર ખૂણા, સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચાર બાજુ અને ચાર ખૂણા. તેથી આ બધા ચતુષ્કોણ છે. ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેની બાજુ સમાંતર હોય. તો ચોરસ છે તો ચોરસમાં પણ સામસામેની બાજુ કેવી છે? સમાંતર છે. એટલે ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પ્રશ્ન નંબર 3 એવું કહે છે કે નિયમિત આકૃતિ. નિયમિત આકૃતિ કોને કહેવાય મિત્રો? તો જેની બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય તો એને આપણે નિયમિત આકૃતિ કહી શકીએ. તો જોવો જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ એમાં બધી બાજુ સરખી છે? તો કે ના. પછી સમબાજુ ચતુષ્કોણ એમાં બાજુ તો સરખી છે પણ બધાય ખૂણા સરખા નથી. લંબચોરસ, લંબચોરસમાં બધાય ખૂણા સરખા છે પણ સામસામેની બાજુ સરખી છે, ચારે ચાર બાજુ સરખી નથી. પછી ચોરસમાં બાજુ પણ સરખી છે અને ખૂણા પણ સરખા છે, એટલે કે બધા ખૂણા કાટખૂણા છે અને બાજુઓની લંબાઈ સરખી છે. તેથી આપણે આને ચોરસને નિયમિત ચતુષ્કોણ કહી શકીએ. નિયમિત ચતુષ્કોણમાં આપણે ચોરસનું નામ લઈ શકીએ. તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાય 5.7. હવે પછી જોશું આપણે આના પછીનું સ્વાધ્યાય અને તેની સમજૂતી. ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 5.8 માટેની સમજૂતી. 3 બાજુ ધરાવતો બહુકોણ હોય એને ત્રિકોણ કહેવાય. 4 બાજુ ધરાવતો બહુકોણ હોય એને ચતુષ્કોણ કહેવાય. 5 બાજુ હોય એને પંચકોણ, 6 હોય એને ષટકોણ, 7 હોય સપ્તકોણ અને 8 હોય અષ્ટકોણ. તો સૌની પહેલા બહુકોણ એટલે શું? તો રેખાખંડો દ્વારા બનતી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. પછી એ વર્તુળાકાર આકૃતિ હોય તો પણ ન ચાલે અને ખુલ્લી હોય તો પણ એને બહુકોણ કહેવાય નહીં. જોઈએ સ્વાધ્યાય 5.8 પહેલો દાખલો. બહુકોણ છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. તો પેલું છે એ આકૃતિ ખુલ્લી છે, તેથી આ છે એ બહુકોણ નથી, કારણ કે મેં હમણાં જ કીધું ખુલ્લી આકૃતિને બહુકોણ કહેવાય નહીં. પછી આ બધા રેખાખંડથી જોડાયેલા છે અને આકૃતિ પણ બંધ છે, તેથી આ બહુકોણ છે. અને એમાં કેટલી બાજુ છે? 1, 2, 3, 4, 5 અને 6. 6 બાજુ હોય તો એને ષટકોણ કહેવાય. પછી ગોળાકાર આકૃતિ હોય તો એ બહુકોણ નથી. આમાં પણ આ ભાગ ગોળાકાર છે એટલે આ પણ બહુકોણ નથી. જો બીજું એક્ઝામ્પલ,
આમાંથી આ કયા બહુકોણ છે એ કહેવાનું છે અને એના જેવા બીજા બે ઉદાહરણ આપણે લખવાના છે. તો આમાં આકૃતિ બંધ છે અને 4 બાજુ છે. તેથી 4 બાજુ હોય તો એને આપણે શું કહીએ? ચતુષ્કોણ કહીએ. આની પહેલાના સ્વાધ્યાયમાં આપણે ચતુષ્કોણના પ્રકારો જોઈ ગયા. એમાં એક આપણે શીખ્યા ચોરસ ABCD. તો આને આપણે ચતુષ્કોણ ABCD કહી શકીએ. પછી PQRS. તો આમાં પણ 4 બાજુ છે અને 4 એ 4 પેક છે. તેથી આને આપણે ચતુષ્કોણ PQRS કહી શકીએ. ત્રિકોણ, હવે નીચેમાં 3 બાજુ છે તેથી એ ત્રિકોણ છે. ત્રિકોણના 3 ઉદાહરણ આપી દેવાના અથવા તો 2 આપી દેવાના. તમને જેટલી મજા આવે એટલા. આપણે 2 કીધા છે તો ઓછામાં ઓછા 2 તો આપવાના જ. નીચે લખી નાખવાનું ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. હવે જોઈએ ત્રીજું. નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરી અને કોઈ પણ 3 શિરોબિંદુને જોડીને ત્રિકોણ બનાવવાનો છે. તો ષટકોણમાં કેટલી બાજુ હોય? 6. તો હું અહીંયા 6 બાજુ દોરું છું. નિયમિત એટલે કે બધી બાજુ સરખી હોય તો એને નિયમિત કહેવાય. આ બધી બાજુ સરખી છે. હવે એના કોઈ પણ 3 શિરોબિંદુ, હવે આ એના શિરોબિંદુ થયા તો એક મૂકી અને એકને જોડી દેવાનું. પછી આ પોઈન્ટને મૂકી અને આને જોડી દેવાનું. અહીંયાથી આને મૂકીને આ જોડ્યું. તો આપણે આ ત્રિકોણ દોર્યો. ત્રિકોણ કેવો હોય? જ્યારે નિયમિત ષટકોણ છે તો આકૃતિ દોરી એ પણ નિયમિત હોય. એટલે કે આ ત્રિકોણની બધી બાજુ સરખી હોય. જ્યારે બધી બાજુ સરખી હોય તો એને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છે. ચોથું છે નિયમિત અષ્ટકોણ દોરો. હવે દોરી નાખીએ. જેની કેટલી બાજુ હશે? 8. 1 2 3 4 5 6 7 8. બરાબર? 1 2 3 4 5 6 7 8. આ બધી બાજુ સરખી છે એવું તમે માની લ્યો. તમારે સ્કેલથી દોરવાની અથવા તો જે આપણે ગ્રાફ દોરતા હોય એ પેપર ઉપર પણ તમે દોરી શકો. હવે એના 4 શિરોબિંદુને જોડીને લંબચોરસ બનાવવાનો છે. તો 2 આને જોડી દઉં અને આવી રીતે 2 જોડી દઉં. તો આ લંબચોરસ થઈ ગયા. હવે નામ આપી દો. ABCDEFG અને H. તો આમાં ક્યાં ક્યાં લંબચોરસ થયા? એક તો ADEH અને બીજો આ BCFG. બરાબર? હવે જોઈએ પાંચમું. પંચકોણની આકૃતિ દોરી અને વિકર્ણ દોરો. વિકર્ણ પહેલા તો પંચકોણ દોરી લઈએ. જેમાં 5 બાજુ હોય એને આપણે પંચકોણ કહી શકીએ. 1 2 3 4 અને 5. હવે એના વિકર્ણોની જોડવાના છે. તો વિકર્ણ એક મૂકીને એકને દોરો તો એ વિકર્ણ થાય. આ પોઈન્ટથી A B C D અને E. તો એ પોઈન્ટથી મેં લીધું તો B ને નહીં જોડવાનું. કેને જોડીશ? C ને. એવી રીતે એ પોઈન્ટથી લઉં તો E ને નહીં જોડું. ક્યાં જોડીશ? D સુધી. હવે એવી રીતે B થી લઉં તો એક E સુધી જોડાશે અને એક D સુધી જોડાશે. હવે C થી લઉં તો એક E માં જોડાશે અને એક છે એમાં તો જોડાઈ ગયો. તો આપને આવી રીતે સ્ટાર જેવી આકૃતિ મળશે. તો આ હતું મિત્રો આપણું સ્વાધ્યાય નંબર 5.8. હવે એક છેલ્લું સ્વાધ્યાય છે 5.9. એ પણ ફટાફટ જોઈ નાખીએ. ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 5.9 અને એના માટેની સમજૂતી. તો મિત્રો સ્વાધ્યાય 5.9 છે એની સમજૂતી જો આપણે સરખી રીતે સમજી લઈએ તો સ્વાધ્યાય 5.9 છે એ સાવ એટલે સાવ ઇઝી થઈ જશે. એ તમે લોકો જાતે કરી શકશો એની મને ખાતરી છે. તો શરૂઆત કરીએ.
સમજૂતીની, દ્વિપરિમાણીય કેને કહેવાય અને ત્રિપરિમાણીય કેને કહેવાય. પરિમાણ એટલે કે માપ. તો મિત્રો જેને બે માપ હોય, જે આકૃતિને ફક્ત બે જ માપ હોય એને આપણે દ્વિપરિમાણીય કહીએ, અને જેને ત્રણ માપ હોય એને ત્રિપરિમાણીય કહીએ. એટલે કે દ્વિપરિમાણીયમાં બે જ માપ હોય, લંબાઈ અને પહોળાઈ. દાખલા તરીકે આ લંબચોરસ છે તો એમાં એક લંબાઈ છે અને એક પહોળાઈ છે. તો આમાં ફક્ત બે જ માપ છે, તો આને આપણે દ્વિપરિમાણીય કહેશું. જ્યારે ત્રિપરિમાણીયમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જેવા ત્રણ માપ હોય. એટલે કે આ લંબાઈ, આ પહોળાઈ અને એક આ ઊંચાઈ, એમ કરીને ટોટલ ત્રણ માપ હોય તો એને ત્રિપરિમાણીય કહેવાય. દ્વિપરિમાણીયની આકૃતિ છે એ જગ્યા રોકતી નથી, જ્યારે આ ઘન આકૃતિ છે એ બધી જગ્યા રોકે છે. દ્વિપરિમાણીયને ટૂંકમાં 2D કહેવાય છે, એટલે કે 2 ડાયમેન્શનલ, અને ત્રિપરિમાણીયને ટૂંકમાં 3D કહેવાય છે, એટલે કે 3 ડાયમેન્શનલ. ઉદાહરણ જોઈએ તો ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ એ બધા કેના ઉદાહરણ છે? અત્યાર સુધી આપણે જે આકૃતિ કરી એ બધી કઈ હતી? દ્વિપરિમાણીય. અને ત્રિપરિમાણીયના ઉદાહરણ જોઈએ તો ઘન, લંબઘન, ગોળો, નળાકાર, શંકુ, પ્રિઝમ, પિરામિડ આ બધા છે એ કેના ઉદાહરણ છે? એ છે ત્રિપરિમાણીય અથવા તો 3D ના. હવે તમને પહેલો પ્રશ્ન એવો છે સ્વાધ્યાય 5.9 કે આ બધી આકૃતિ આપી છે ને તમારે જોડવાનું છે. તો લંબઘન છે એ આવો હોય છે, ગોળો છે તો આ દડા જેવો હોય, નળાકાર છે તો એ રોડ રોલર જેવું હોય. તો આ પહેલો પ્રશ્ન તમે જાતે સોલ્વ કરી શકશો. પછી તમને બીજું એવું કહે છે કે એના જેવા બીજા ઉદાહરણ આપો. તો લંબઘનને આપણે આવી રીતે જોડશું તો એના જેવા બીજા બે ઉદાહરણ આપવાના છે. તો દિવાસળીની પેટી આવી હોય છે, ઈંટ પણ આવી હોય છે, અને આપણો કંપાસ બોક્સ જે છે એ પણ આવો લંબઘન જ હોય છે. પછી ગોળો, તો દડો જે આપણે ક્રિકેટનો બોલ છે એ પણ કેવો હોય છે? ગોળાકારનો હોય છે. અને જે લાડુ ખાય છે એ પણ કેવા હોય? ગોળા આકારના. પછી નળાકાર કેને કહેવાય? તો ઉપર અને નીચે આવા બે વર્તુળ હોય અને એ બંને જોઈન્ટ થયેલા હોય. એટલે કે આપણે જ્યારે રોડ બનતા હોય ત્યારે રોડ રોલર હોય ને, તો એ નળાકાર હોય. એવી જ રીતે પાણી ભરવાનું બેરલ છે તો એ પણ કેવું હોય? નળાકાર. શંકુ, તો નીચે એક ગોળ હોય અને ઉપર ત્રિકોણ જેવું બનતું હોય. એટલે આપણે જ્યારે આઈસ્ક્રીમ ખાતા હોય તો એનો કોન છે એ પણ શંકુ છે, અને જોકરની ટોપી આપણે જે બર્થડેમાં જ્યારે બધા પહેરતા હોય એ પણ કેવી છે? શંકુ આકારની છે. પછી પ્રિઝમ અને પિરામિડ, તો એનો આકાર આવો હોય છે. અને ઉદાહરણ કહીએ તો હિયો, અને આપણે જે ઇજિપ્તના ઓલા જે મૂવી જોતા હોય એમાં ઇજિપ્તના પિરામિડ ઘણીવાર આપણે જોયેલા હોય. પછી કયો આકાર છે એમાં તમને આમાંથી નામ આપેલા છે. દિવાસળીની પેટી, તો એનો આકાર કેવો છે? લંબઘન. પછી ઈંટ હોય તો એનો લંબઘન, કંપાસ હોય તો લંબઘન, લાડુનો આકાર કેવો છે? તો કે ગોળો અથવા તો ગોળ. પછી રોડ રોલરનો નળાકાર. આવા બધા પ્રશ્ન છે. તો આટલું યાદ રાખી લ્યો એટલે 5.9 કશું કરવાની જરૂર છે નહીં. તો મિત્રો આ હતું આપણું આખું ચેપ્ટર 5.1 થી લઈને 5.9 સુધીનું, જે હતું પાયાના આકારની સમજૂતી. તો આ સાથે આપણે ચેપ્ટરનું સમાપ્તિ કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા કોઈ ચેપ્ટર સાથે. ત્યાં સુધી જોતા રહો યુનિકોર્ન ક્લાસીસ.